હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ઘડિયાળ રીઝનિંગ. ઓકે, એક્ઝામ્પલ લઈશું આજે ના. તો દેખ 5:45 વાગે અરીસામાં જોતા કેટલો સમય બતાવે? કેટલામાંથી બાદ કરવા કીધું તું મેં? પહેલા તો 5:45 જો 5:45 આને અરીસામાં જોતા કેટલો સમય બતાવે? તો શું કીધું તું કાલે? શેમાંથી બાદ કરવાનું? 11:60 માંથી બાદ કરો. કોને? આજે સમય આપ્યો હોય એમ. કેટલા છે? 5:45. 11:60 માંથી 5:45 બાદ કરો. કેટલા રહે? 15. 6. તો કેટલા વાગ્યા હશે? 6:15. આવી રીતના અરીસામાં જોઈએ તો કેટલા વાગ્યા હશે? જો 5 6 7 8 9. આ કાંટો આમ ફરી જાય ને આ કાંટો આમ આવી જાય. ઓકે, તો કેટલા વાગે? 6:15. 5:45 ને અરીસામાં જોતા કેટલો સમય બતાવે? તો 11:60 માંથી બાદ કરો તો કેટલા આવશે? 5:45. અગર 23:60 માંથી બી બાદ કરવો હોય તો થઈ શકે. 23:60 માંથી બાદ કરો તો 15 ના 15. 23 માંથી 5 જાય તો 18. ઓકે, કેટલા રહે? 18. 18 યાની 6 15. અહીંયા હોય ને 12 1 2 3 4 તો 13 14 15 16 17 ને 18. તો 18 ને 15 એટલે કે 6:15. તો મોસ્ટ ઓફલી 5:45 અરીસામાં જોતા કે તો આ બેમાંથી બાદ કરું. મોસ્ટ ઓફલી 11:60 માંથી બાદ કરું. નાના કાંટા હોય તો 11 થી નાના હોય તો 11:60 માંથી બાદ કરું ને 11 થી મોટા હોય તો 23:60 માંથી બાદ કરું. આમ 11 થી નાના છે એટલે 11:60 માંથી બાદ કરવાનું. 5:45 છે કેટલો સમય આપ્યો? 5:45 અને બાદ કરો તો 6:15 આવે. આન્સર આપણો શું આવશે? 6:15. ઓકે ઓકે મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.